ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામી. કેમ છો બધા? એકદમ બધા મજામાં છે ને? પણ એકદમ બધા મજામાં છે. આજે તો મજા એટલી છે કે કોઈને ન પૂછો વાત. બધા 4-4, 3-3, 2 વાગ્યાના બધા જાગે છે રેડી થવા માટે. કારણ કે બધા પ્રસંગ હોય એટલે કેટલું માણસ હોય તમને બધાને ખ્યાલ જ હોય. તો બધા લાઈનમાં જ હોય ફ્રેશ થવામાં. એટલે બધા 2:30 વાગે, કોઈ 2 વાગે, અને કોઈ તો આખી રાત જાગ્યું જ છે એમને. રાત્રે તો એટલો પ્રોગ્રામ જમાયો હતો 2 વાગ્યા લગીને કે બધા ગંજી પતો શરૂ કર્યો હતો. બોલો, બધા જમાય ને આપણે મામા છે એ, અને બધા જમાય, બધા થોડી વાર એન્જોય કર્યું ઘરના એમને જ ખાલી. તો એક તો એમને વાગી ગયો હતો. પછી પાછા અંદર આવીને બેઠા 2 વાગ્યા લગી. આઈ થિંક હું તો સુઈ જ ગઈ હતી મમ્મી. આપણે આકાશને મળીને એને પૂછી લે કે એ લોકો રાતે કેટલા વાગે જેટ્સ બધા જાગ્યા હતા. હેલો આકાશ. હેલો, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? થોડોક અવાજ નીકાળો કે હજી ઊંઘ ભરી છે? ઊંઘ નથી ભરી તો અત્યારમાં નાસ્તો કર્યો એટલે થોડુંક આમ ભારે થઈ ગયું. હા. તો રાતે તો અમે કેટલા લગભગ 12:30 સુધી તો બધા રમતા હતા. એમાં પછી થોડીક વાર બધા બેઠા, પાછા અહીંયા આવ્યા હતા. અહીંયા આવીને બેઠા છે. અશોક મામાની તો બધા નીચે હતા. ઓકે. અશોક મામા લગભગ આખી રાત જાગ્યા હતા. ઓહો. અર્ષિતાના કોઈ કાકા આવ્યા હતા, ફઈના છોકરા, એમની જોડે બેઠા હતા. એ પાછા અમેરિકા જવા કે મને રાતે ઊંઘ ન આવે, મને જગાડો. કારણ કે આપણે તો અહીંયા રાત હોય, એ લોકો જયારે દિવસ હોય એટલે એ લોકોને ઊંઘ તો ના આવે એવું થાય. જગાડો તમે, બધા જગાડતા હતા છે. ઓકે. હા. અને રાતે કઈ ભાઈ ગંજીપો તો બધા રમતા હતા, મજા આવી ગઈ. મામા હતા અને બાકીના બધા જમાયા હતા. તો બધા રમતા હતા. વિનય જીજુ ને કૌશિક જીજુ ને ચાર-પાંચ કુમાર હતા બધા. કુમાર ને બધા લગાવ્યા હતા. અને આ બધા રમવા કરે ને ઠોહા માર્યા કરે. ઓસા આવજો, ઓસા આવજો. કોણ આ? શું નામ છે ભાઈ તમારું? વિનુભાઈ એ જ છે. કેટલા માણસ? 9મું. ઓકે. સ્કૂલ નું નામ શું છે? જયેશ એજ્યુકેશન હાઈસ્કૂલ છે. પણ આ દાંત નો કટકો ક્યાં ખોવાઈ ગયો? પડી ગયો તો છે. મમ્મીને મળી જાવ. મમ્મીને મળ્યું. મમ્મી અત્યારે ડ્યુટી સંભાળે છે થોડું કિચન નું. અત્યારનો આઉટફિટ આ છે. તો કે બધાનું જે એમનો જ છે. કારણ કે આપણે મુહૂર્ત થોડુંક લેટ છે ને, એટલા માટે આપણે હું ફ્રેશ પછી એમાં લાઈનમાં રહેવું પડે એટલે બધા પોતપોતાની ફ્રેશ થઈને પાછા નાઇટ ડ્રેસમાં જ રહી છે. એટલા માટે કેમ પપ્પા તમે ચા બનાવો જ કાંઈ નહીં તો? ગેસ ખાલી પીડો છે ને. હા. પછી કોકને કેવું કરતા પ્રસંગમાં આવું જ હોય. પ્રસંગમાં ત્યારે એમ જ થાય, જેને આવડતી હોય ને લોકો કિચનમાં જેન્ટ્સ જઈને બનાવે. કારણ કે પ્રસંગ વસ્તુ એવી છે ભાઈ, લેડીઝને વધારે રેડી બધું થવું હોય એટલા માટે. જેન્ટ્સને તો કીધું એમ કે ભાઈ ખાલી એક પહેરીને રેડી થઈ જાવ હોય. લેડીઝને ખબર જ છે આપણે કે કેટલું પ્રસંગમાં રેડી થવાનું હોય, હેર હોય, પછી અલગ અલગ એરિંગ્સ હોય, વગેરે વગેરે હોય. કે લાંબુ ત્યારે કરવું નથી એટલા માટે. એટલે પપ્પા કે હું ચા કરી નાખું. પપ્પા શું કે ગોતો છો કે છે? તમે જેમ ચકડી ફેરવી છે એમ જ હાલતો હશે. અને ગઈકાલનો તમે બ્લોગ્સ જોયો છો, તેમની અંદર ઘણા બધા કેરેક્ટરો હતા. બટ જસ્ટ અહીંયા હું તમને એક્સપ્લેન કરી આપું કે ફર્સ્ટ ઓફ ઓલ તો જે આ બા કે મમ્મીના કાકી અને એમના 3 ભાઈઓ કે બિપિન મામા, રાજુ મામા અને રાકેશ મામા, એ 3 એમાં એક એનો પોયરો છે ને એનો પોયરો છે. અને સાથે બીજા બધા જે આ ભૂમિબેન છે, જે મામારા ને મામાની છોકરીઓ છે. એટલે બધા કુમારો છે. સાથે વિનયજી ને જાગુની આવ્યા હતા. રાતે કેટલા વાગે આવ્યા? એ લોકો તો 12 વાગી ગયા હતા. આકાશ ના, 12 વાગે ગયા. 12 વાગે ઘરે આપણે 9 વાગે અહીંયા અમદાવાદમાં આવી ગયા હતા. એમને નણંદને ત્યાં રોકાણા હતા. ખાઈ પીને પછી બાજુમાં કોઈ સબસ્ક્રાઇબર છે એમને ત્યાં બેસવા ગયા. એ કે તમે વિડીયો તમે ઉતારો સબસ્ક્રાઇબર અમને ખોટી કરી દે. કે પ્રેમ એવો હોય એટલે બધાની ઈચ્છા હોય કે ભાઈ આપણે મળીએ. અચાનક જોવો એટલે શું થાય? અમે કાલે એવું થયું, અમે જો અંકલની ઘરે ગયા ને તો નાની કેણકી એવી કદાચ 3-4 વર્ષની જે છે, તો એ આવી ચોકલેટ લેવા માટે. પછી એને ઘરે જઈને કે મમ્મી કે તું રોજ વિડીયો જોશો ને કે આવ્યા છે. એના મમ્મી કે અહીંયા થોડા એ લોકો કઈ હોય કે એમ. આમ દર વખતે લોકો લે તમે કે આવીને પછી ચોકી ગયા છે કે સારું તમારા દર્શન થઈ ગયા કે અમારે તમારે કે દર્શન થાય કે. એટલે ઘણાને બહુ એવો ફેમિલી એકદમ ટચિંગ હોય એટલે એને પ્રેમ ઉભરાય છે કે નહીં અમને જોડવા મળાય કે. તો તમને બ્લોગમાં જોતા જ હોય કે પણ અમને ન મળ્યા કે તમને ફેસ ટુ ફેસ જોયું એટલે ઘણી ફેમિલી મળી ગઈ હતી અમને. જો આપણે બ્લોગ કન્ટિન્યુ જોતા હોય. શું કહેવા માંગો છો તમે? એટલે હવે તો વાગ્યા છે 6. આજે તો 6 જ વાગ્યા છે. અને થોડોક દેખીરો તમને અત્યારે મોર્નિંગમાં સંભળાશે. હેન્ડલ કરજો, બરોબર છે? પ્રસંગ એટલે પ્રસંગની અંદર આ જ વસ્તુ હોય. અને રાતે મારે શૂટ એટલે નહોતું કરો કે શું હોય કે ભાઈ જુગાર વાળી વસ્તુ છે, બરોબર છે? એ ના કરાય. કારણ કે ક્યારેક બ્લોગ ની અંદર કોઈ વસ્તુ પેલું લાગી શકે, ચેનલ માટેથી ઇફેક્ટ થઈ શકે.
એટલા માટે તે શેર નહીં કર્યું હતું પણ ખરેખર બહુ મજા કરી અને ત્યાર પછી ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. હા અરે ભજીયા હા ભજીયાનો પ્રોગ્રામ પેલા હતો ને પછી કે આપણે રમતા હતા પછી રેમાં હતા. 10 મિનિટ 20 મિનિટ રમતા હતા. સોનું બંધ નાખે એનું. અરે હસુ મામા ને તો છે બધી રાણી 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 જાય હા. હસુ મામા કે હવે તો પૈસા ગયા ઈ કે નહીં ભેગું થાય કે અને છેલ્લી એને બાજી આવી તો છેલ્લી પછી ઉભા થઈ ગયા હતા. હે? કાકા બેઠા હતા અને બાકીના બધા જમાય અને કાક્યું કાક્યું કોઈ નહીં બાયું કોઈ નહીં, બાયું કોઈ નહીં, ખાલી બધા જેન્ટ્સ જ રમતા હતા ખાલી હા, એ એવું બધા હતું. રમતા હતા. અત્યારમાં જો અમે મેં નાકા છે મસ્ત દહીં વઘારેલું ને ભાખરી ખાઈ લીધી કારણ કે બંનેની દવા શરૂ છે એટલા માટે. તો નીચે તો બહુ મસ્ત આઈટમ છે, ફાફડી છે, ફાફડી છે, જલેબી, મરચા તો પપ્પાને પૂછો અને ચા. એ પપ્પા તમે નીચે નાસ્તો કરવાનો ગયા? નાસ્તો કરવામાં અમે એવું છે કે હા. ત્યાં હજુ બને છે ઓકે. અને પપ્પાને આપણે ચા આખું પીવી. આખું ઉગડે નહીં ચા વગર. નથી કીધા ચા વગર ચેન ન પડે ને જેવું છે. બિપિન મામાના સસરા પણ છે એને મારી ઘોડે ઓકે. એટલે મેં કીધું હું અહીંયા હાથે જ બનાવી લઉં. હા, કોઈ હા. કહેવાનું ન રહે. ચાલો આકાશ હવે આપણે થોડા ધીમે ધીમે અમે રેડી થઈ જાય. તમારે તો ખાલી હવે નહીં જલ્દી. એટલે જ ને. બાકી છે એટલે જ કહું છું અમારે વાર લાગશે અત્યારે તમારે એટલે અમે વાર ધીમે તારે ધીમે હજુ રેડી મમ્મીને થાય રેડી થવાનું છે તો થઈ જાઓ અને કન્ટિન્યુ પાછા બ્લોગ ની અંદર બન્યા હા, રહેજો હા. અને આજનો ફંક્શન તો છે એન્ગેજમેન્ટ નો ફંક્શન તો હા. નીચે જાઓ એટલે અને અમારે કાલે હર્ષિતે decoration- શું કહી દીધું આપણે બ્રાઇડે શું કીધું કાલે? હા કે જેમની એંગેજમેન્ટ છે તો હર્ષિતાએ તો મને પહેલા ક્લિયર કહી દીધું છે કે કોઈ પણ કે બ્લોગ ની અંદર આવે કે ના આવે કે પહેલા કે હું આવી જોઈએ ને કે હાઇલાઇટ્સ થવી જોઈએ. હાઇલાઇટ્સ મીન્સ કે હું લાગવી જોઈએ કે હા કે હું છું એમાં એમ. હા કારણ કે એમની ઓફિસ ની અંદર ઘણા બધા આપણા સબસ્ક્રાઇબરો છે હા, બરાબર? એ બહુ બધા બધા જોવે છે, છે હા. એટલે કે તું કે વ્યવસ્થિત ને મારો મસ્ત શૂટ કરજે મેં કીધું નહીં. એક કામ કરજે એન્ટ્રી રહીને મેં કીધું કોઈ બેહવા જ નહીં દેતી એ કે નહીં કે તો તમારી ચેનલ છે ને અનસબસ્ક્રાઇબર કરી દેશે Unsubscribe કે કરી દઈશ. એટલે ફની હતો એટલે એની ઈચ્છા હતી કે ભાઈ નહીં મારું થોડું બ્લોગમાં કારણ કે એને આપણે ફેમિલી હોય એટલે બધા બ્લોગ તો ડેઈલી જોતા જ હોય તો હરેક ને એમ થાય પ્રસંગ હોય એટલે એમ થાય કે આપણે પ્રસંગ એમાં આવી જાય મુમેન્ટ તો ગમે ત્યારે જોવું હોય આપણે કેપ્ચર કરેલું હોય તો જોઈ શકે એટલા માટે. અને હવે એ લોકો બધા રેડી થવા ગયા છે. ખુશી છે, મામી, હર્ષિદા, પછી કિશુની બધા રેડી થવા ગયા છે અને હું અમે ત્યાં ઘરે રેડી થઈ જઈએ અને પછી પાછા આપણે મળીએ. ચલો तो भाई हम तो रेडी हो चुके हैं कब के आपको पता है वैसे 5 बजे उठे थे उसके बाद रेडी हो चुके हैं लेकिन यहाँ पर मम्मी और विराली अभी दोनों फ्री हुए तो दोनों अभी रेडी हो रहे हैं यहाँ पर तो विराली अभी हो गई है रेडी वाह भाई वाह આધી અભી બાકી હોય આધી અડધી બાકી છો સાથે મમ્મી પણ રેડી છે આજે બધા પણ આમ કોમ્બિનેશન એવું કર્યું છે કલર કોમ્બિનેશન નાસ્તા એ કરવા ગયા હતા એટલે થોડાક તૈયાર થઈ ગયા એટલે થોડાક મમ્મીને પહેલા મેં જો રેડી કર્યા પછી મમ્મી નીચે નાસ્તો કરીને તો વીએ વાત તો હું રેડી થાઉં છું. ઓકે મમ્મી સ્પેશિયલ નીચે હું માટે જ ગયા હતા જલેબો એ જલેબી માટે હતી મારે એ કે જલેબી ન જાતી કે મમ્મી જલેબી ફેવરિટ વસ્તુ છે. મારે ફાફડી નહોતી બહુ મસ્ત જલેબી ખાઈ જલેબી ખાવી હતી એમ ને જોઈ લો આમ જોઈ લો વરરાજા ready થઈ ગયા છે, બીજી વરરાજા અહીંયા છે અને બીજી વરરાજા નીચે છે જે આપણે બીગ રાજકુમાર બીગ ફોટો પડાવ્યા છે ये फोटा पड़ावा माटे दी गया है और यहाँ पर हम सिंपल सोबर अपने रेडी हो चुके हैं यहाँ पर क्योंकि हम अपना simple ही है। आपको हमें क्या था कि इन नहीं मारना था दौड़ा थोड़ा सा बढ़ गया है तो सोचा कि इन भी नहीं मारना है, वैसे ही रहना है ये लेकिन जो हाँ आपका पैंट है ना वो भी आपको फिट हो रहा था ना हाँ। खान नाश्ता करने के लिए भी नाश्ता करने के लिए बैठे तब क्या था कि फिट हो रहा था तो मैंने बोला भी પેન્ટ કાઢી નાખ્યું શોર્ટ્સ પહેરીને પછી બેસવું પડ્યું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હવે શું છે ફિટિંગ થવા માંડે થોડોક હવે હેવી થઈ ગયું ને બોડી એટલા માટેથી એનીવેઝ ચલો હા મેં મેકઅપ નથી કર્યો બિલકુલ નથી કર્યો ને? નેચરલ છે એમને ઓકે ઓકે સરસ લો ખાલી લિપસ્ટિક જ થશે આંજણે કદાચ કરીશું તો જ ઓકે બાકી બીજું કાંઈ નહીં. આ ઝુમકા પહેલી થશે वाह भाई वाह खूब सरस लागे लो वेरी गुड सरस सरस तो चलिए फिर अभी चलते हैं नीचे क्योंकि सबका अभी मेहमान भी वैसे आ गए हैं तो सभी का नाश्ता अभी हो रहा है ठीक है फिर उसके बाद फंक्शन स्टार्ट होता है तो कंटिन्यू आप सभी को दिखाते जाएंगे एंजॉय करवाते जाएंगे और चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिएगा वीडियो को लाइक कर दीजिएगा एक बढ़िया सी कमेंट कर दीजिए तो भाई અત્યારમાં સ્ટેજ ક્લિયર છે તો ફોટોગ્રાફી થોડી કરી લઈએ પછી આપણો કાંઈ ટાઈમિંગ રહે નહીં એ લોકો આવી ગયા તો હા હા અને વિરાલી અહીંયા થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની રેડી હા વિરાલી મોજડી સરસ પહેરી છે ખૂબ સરસ બહુ કોસ્ટલી છે એટલે ભાવ ના પૂછતા બસ લ્યો અને સાથે તમને અહીંયા સ્ટેજ પણ બતાવી દો જુઓ ભાઈ એક કલર બહુ મસ્ત સિલેક્ટ કર્યો વિરાલી પર્પલ કલર કર્યો છે અમાર ખુશી આમ જો આમ જો કોળી હાજર આવી જાવ મોઢામાં બધા રેડી થઈ ગયા છે અમારી એક બાકી રેડી થવા ખુશી એક બાકી છે હા તું ખાઈ લે ગોચડું ખાઈ લે તું જલેબીનું ગોચડું ખાઈ અને થોડી ઘણી અહીંયા ફોટોગ્રાફી અમારી બાકી છે तो फोटोग्राफी थोड़ी घनी यहाँ करी है जी अभी हम पहुंच चुके हैं लोकेशन पे और लोकेशन पे बहुत ही बढ़िया क्योंकि जय का अभी वीडियो कॉल आया था फोटोग्राफी हमारी चल रही थी तो फटाफट से यहाँ पर आ जाओ क्योंकि उन लोगों की फोटो शूट हो रही है ठीक है तो हर्षिता ने स्पेशली मुझे बोला हुआ है कि आपको मुझे हर जगह पे रखना है तो हमने भी सोचा कि चलो ये पॉइंट मिस ना किया जाए जल्दी से चलते हैं वहाँ पर और हमारी भी अच्छी थोड़ी फोटोग्राफी यहाँ पे हो जाए ने हाँ, हाँ। देखी कितनी અરે વિરાલી આ તો અમે રાતે હું જે અહીંયા રાઉન્ડ મારવા નીકળ્યા ને ત્યારે આજે કઈ લાઇટિંગ હતી
સાથે આ જે બધું ડેકોરેશન હતું એ બધું ખૂબ એટલે ખૂબ સરસ હતું. આ તો જો કેટલું મસ્ત લાગે છે. હજુ અંદર જઈએ અહીંયાથી મસ્ત અત્યારે શૂટ કરી રહ્યા છે લોકો फोटोग्राफी ने रील्स बनने. अगर यहाँ पर मैं दिख रहा हूँ आप सभी को तो यहाँ पर थोड़ा सा डेकोरेशन आप सभी को दिखा दूँ. देखिए यहाँ पर प्यारा बहुत प्यारा है. और फोटोग्राफी इस फ्रेम में हमने की है भाई, बात मत पूछो. એક પછી એક ફ્રેમ એવી ચડી હતી શાકાજ કે એમને કાયા ઉભા રહી, બે ફોટા અહીંયા પાડી, બે ફોટા અહીંયા પાડીએ અને અહીંયા જો આમ અહીંયા ફુવારા જેવું છે, શો છે, મતલબ એ ટાઈપનું છે, અહીં મિરર છે, બાજુમાં પણ ત્યાં બાજુ ગ્રીનરી છે હજી, તો અલગ અલગ બધા મસ્ત આમ પોઝ આવે છે, અલગ અલગ બેકગ્રાઉન્ડ છે, મસ્ત મસ્ત બધા ક્લિક થાય એમ છે. તો કે આપણે તો થોડા ક્લિક ઘણી બધી ફ્રેમ ની અંદર ક્લિક કરી લીધા છે. આપણે ફાઇનલ જઈએ આપણી બ્રાઇડ પાસે હા કે શું કરે છે એ. તો જો કે એની તો લોકોને ફોટોગ્રાફી શરૂ સવારની મસ્ત ની, તો હવે આવી જાય ફોટોગ્રાફી કરવા અને લુક બતાવી દઈ પહેલા જ. પછી ક્યાં છે લોકો, આમાં તો દેખાતા નથી ક્યાંય. और અહીંયા અમે છીએ, જુઓ તમે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ લાગે છે ભાई, मस्त मजाना. देख सकते हैं आप हमें यहाँ पर बहुत ही बढ़िया मिरर वाला है ये, देखो पूरे का पूरा आयोजन खूब સરસ કરેલું છે. આયોજન જુઓ તમે ભાઈ, રોયલ વેડિંગ છે સાથે અહીંયા તમે જોઈ શકો છો. और जय भाई है इधर, રોયલ આવે છે, રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. વેરી ગુડ મોર્નિંગ. જમી જ લીધું ને મારો ભાઈ? કરી લીધો, બધું કરી લીધું. અને સાથે જો ભાઈ મસ્ત મજાની ફોટોગ્રાફી થઈ રહી છે. શરમાઈ રહ્યા છે થોડાક, દાંત કાઢો. यहाँ पर मिलते हैं हर्षिता को. वाह भाई वाह, आज तो भी आम जो आम गाल दुखी जवानो जो एकदम मस्त लागे છે. કેવી લાગુ છું વિરાલી ભાભી? એકદમ મસ્ત મસ્ત લાગે છે. ના ઈ બાકી રહી ગયું છે, આપણે ઘરે જઈને મને યાદ કરાવજો. આજ આમ જો હર્ષિતા તને છે ને ગાલ દુખી જવાના છે. સાચી વાત છે, એટલે મને ઉપર કેટલી સ્માઈલ કરાય ત્યાંથી માર ગાલ દુખવા માંડે. એવું જ થાય. અને અત્યારે એને જોઉં છું ને તો મને મારી એંગેજમેન્ટ યાદ આવે છે. ઓહો. જેવી તું ગટી હતી હા એવી જ લાગે. દર્શિતા કહે છે ક્યાર નહીં, હું તું કહે છે બોલ બોલ કે હમણાં ફોટા ક્લિક કરતા હતા, મને કે મારે વિડીયો શૂટ કરવો છે કે અત્યારે આવી પાછી શરમાઈ ગઈ. કાલની જો કે શરમાઈ ગઈ. એવું ખબર દર્શિતા મને એવું કહે કે મારે વ્લોગમાં આવું પણ જેવો કેમેરો આવે ને એટલે શરમાઈ જાય. એને કે દિવસના અમને લાઈવ જોવા હતા કા હોય ને. હા, તો. અને સાથે અહીંયા ફોટોગ્રાફી થઈ રહી છે. બાર તો થઈ ગયો, અંદર નીચે નાકા જ આમ જોતો ખરા. હા હા હા, મસ્ત એકદમ છે. સાથે આ સામે એક ફોટોગ્राफी થઈ रही है. કોની આપણી છે કે બીજા कोई છે? अच्छा એવું છે. तो जस्ट फिलहाल अभी सभी फंक्शन की तैयारियां हो गई है स्टार्ट, और जस्ट फोटोग्राफी करने के लिए गए थे तो वहाँ से अभी हम यहाँ पर पहुँच गए और पहले तो मिलते हैं जागू को. મસ્ત મજાનો રેડી થઈને આવ્યા છે. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. અને આમાં આખું ગ્રુપ મંડળી જામી ગઈ છે, મામા ને જમાઈ ને બધાય પણ. હા હા, અમારે મેચિંગ થઈ ગયું પિંક. વાહ ભાઈ વાહ, અમે સવારનું મેચિંગ જ કર્યું જાગો બધી વસ્તુનું. મેચિંગ જ કર્યું છે. હા. મેચિંગ કર્યું છે. આ કલરનો પિસ્તા પહેર્યો છે. યસ, અને સાથે ગેસ્ટ અત્યારે આવી ગયા છે, બધી પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. માટલા મૂકવાના બાકી છે, માટલા માટે છે હવે. અચ્છા, અહીંયા આ સ્ટેન્ડ મૂક્યા છે એમાં. પેલા નો પેલા આવે હા ધુમાડા. હા હા, નાઇટ્રોજન વાળા. હા હા. પછી આપણે મેન મહેમાન બતાવવાના બાકી છે. કોણ મેન મહેમાન? નિત્યમભાઈ ને. હા, નિત્યમભાઈ ગઈકાલે આવી ગયા હતા, પણ ગઈકાલે શું હતું, રાતે લગભગ આ લોકો તો 12 વાગે આવ્યા. તો 12 વાગે આવ્યા ત્યાર પછી થોડી વાર રમાડ્યો, થોડી વાર સૂતો ને પછી જતા રહ્યા હતા. એટલે જાગુને અત્યારમાં મોર્નિંગમાં લઈને આવ્યા, એટલે હમણાં થોડા ફ્રી થયા ને પછી રમાડીશું, તમને પણ મળાવીશું. ઓકે, શું છે પ્રીતમભાઈ, રેડી થઈ ગયા ને? તો વાંધો નહીં, સરસ. લ્યો, સિસ્ટરોની વચ્ચે નિત્યમભાઈ અત્યારે આરામ કરી રહ્યા છે, આટલા બધા વચ્ચે. એ વિરાલી, બધાની વચ્ચે નિત્યમભાઈ આરામ કરે છે. પપ્પા પાસે ક્યાર નો હતો, પપ્પાને ફોન સૂતો તો પપ્પા કે બે પગમાં મને ખાઈ ચડી ગઈ ગયા, એટલે પપ્પાએ મૂકી ગયા. આજે મૂકી સમજો આળા મોવડે છે. બધા એ જ કીધું કે તમારે આરી કે બધું ગૂગલ્સ ને બધું આમાં છે, તમારે કે તમે સર્ચ કરો વિરાજ પટેલ આવે છે કે નહીં. હા, સાથે અત્યારે જો ફંક્શન અહીંયા બધું ચાલી રહ્યો છે, એન્ગેજમેન્ટ માટેની જે રિચ્યુઅલ્સ હોય બધી કમ્પ્લીટ થઈ રહી છે. જમવાનું મેનુ તો બહુ સરસ છે. અમારે ભાવતી વસ્તુ છે, એક તો રબડી છે અને ગુલાબજાંબુ છે. ફેવરિટ છે. ફેવરેટ વસ્તુ ગુલાબજાંબુ એટલા બધું કે ગુલાબજાંબુ તો ખાશું એકાદ બે, રબડી તો ખવાશે નહીં, દાળ ભાત ખાઈ લેશે, બીજું તમે કાંઈ નહીં હાલે. એટલે ડીશ તો સરસ છે. ને આવી છે અમારે જાગુ મેડમની, કારણ કે ભાણિયાભાઈ રહેતા નહોતા એટલે ઉપર લઈને આ ફીડિંગ કરાવજો, તો ભૂલી ગયું છે ત્યારે. અને હવે વિનયકુમાર રાખશે, વિનયકુમાર પેટ પૂજા કરીને આવ્યા છે અને દીદી જમી લે અને હું નાકાશ નીચે જમવા જઈશ. હવે દાળ ભાત ને એક બે ગુલાબજાંબુ ખાઈને છાશ પીને પેટ ભરી લઈ તો જઈશ નીચે. બાકી હવે બધા જમવા શરૂ કરી દીધું, જો કે ભજીયા છે સાઈડમાં, પણ એ તો કાંઈ ખવાશે નહીં. સિમ્પલ છે, દાળ ભાત ને જાંબુ ને છાશ ને ખાઈને વી આવી.
પછી પાછા કંઈક નવું કંઈક હશે હવે. જો કે હવે નીચે તો કેક કટિંગનું હાલતું હતું કાર્યક્રમ, પણ આકાશને જવું પડે એમ હતું. ભાણે ભાઈ રોવે ને મને થોડા ચક્કર હતા. કાલ બપોર પછી ચક્કર શરૂ થયા હતા, આજ બપોર પછી ધીમે ધીમે ચક્કર ક્યારેક ક્યારેક આવે છે. એટલે હું ઉપર થોડી લાંબી થઈ. આકાશ કે હાલો નીચે જાય કે દીદીને દાળ ને તો ટેસ્ટ કરો, દાળ મીડિયમ તીખી છે એટલે આમ લાલે ભાતમાં થોડાક ઓછી નાખીને ખાઈને તો ચાલે એમ છે. તમે જઈને નીચે દાળ ભાત ને ખાઈ લઈને તો આપણે જઈને હવે નીચે ખાઈ આવ. ભૂખ લાગી છે બહુ. હવે તો લાગે જ ને. હવે પેટ પાસ ખાલી થઈ ગયું કે નહીં? હાવ પેટ ખાલી થઈ ગયું. અને આપણા સબસ્ક્રાઇબરો પણ એમ કહે છે કે તમે છે ને લિક્વિડ ઉપર લો, ફાઈબર વાળી વસ્તુ ખાવ કે તમને બોડીમાં ભૂખ ના લાગે. અને શું છે કે એટલી બધી નીડ ના થાય કે બીજી કોઈ વસ્તુ ખાવી છે. પણ ફાઈબર વાળી કરતા સવારમાં ભાખરી ખાધી ને દોઢ ભાખરી ખાવાની બરોબર, તો એટલી ભૂખ લાગે છે. તો મેં કીધું હવે છે ને બપોર જરૂર નહીં પડે, પણ અત્યારે બપોર છે ને તો એટલી ભૂખ લાગી છે વાત કરવાની. અત્યારે વાગ્યા કેટલા 12 થઈ છે જુઓ, 12 વાગી ગયા છે. એટલી ભૂખ લાગી. મેં કીધું કાંઈ નહીં, ખાલી રોટલી દાળ અને દાળ ભાત ખાલી દાળ ભાત ખાઈ લઈ, મિક્સ કરી અને ખાઈ લઈશું. ચલો જઈ નીચે. ચલો ભૂખ લાગી બહુ. હા ચલો. कोई जो कुछ कहे कहने दो, दिल में है उठ रही जो लहर, रोको ना अब उसे बहने दो, खुद को देखो जरा मेरी नजरों से तुम, कितना जादू भरा तुम में समझो ये तुमसी. તો ફાઇનલી મારી ફ્રેન્ડની ઘરે આવ્યા. તમે બધા ઓળખો છો, ઓનલી ફોર એક જ છે બેસ્ટી ફ્રેન્ડ મારી શ્રદ્ધા. તો એની ઘરે આપણે આવ્યા છીએ અને મળીએ અને તને બધાને મળાવી. ઘણા ટાઈમ પછી મળી છે એને આપણે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? કેમ છો? જય સ્વામિનારાયણ. કેમ છે કાનજી? કાનજી તો કેટલા હાઈટ વાળા થઈ ગયો. મારી શ્રદ્ધા ક્યાં છે? સીડી ક્યાં છે? બહાર છે. ના ના કીધું તું ઉપર મળી તો મમ્મી કહે કે હમણાં નીચે આવે છે કે આધેથી મેં ગઈ હતી મળે તો થઈ જ ને. મમ્મી કીધું એટલે તમે તું હાથમાં આયા જ ગઈ હતી. મને કે આયા જ છે કીધું મારી મમ્મી એ કે બધી પોતે થઈ કે તું જા જલ્દી ભાગી થઈ. વિરાલી આ બધે જોયું, ઓલી રૂમમાં બહાર જોયું કે ક્યાં છે એ કે. મેં કીધું મેં હમણાં હું આવું ભૂતો જ નથી. બોલ આજે જ નહીં ભૂતો ને તો એવો મસ્ત હોઈ કે ગયો. તો હોય કે મમ્મી જાય છે ને તો મારે જ આવે રાખો ને એમાં. તે બેઠા હતા, પછી ઉપર આવ્યા છીએ બેબી પાસેથી, તો ક્યારના રમાડીએ છીએ. અને સેમ અમારે નિત્યમની જેવી બધી એમની એક્ટિવિટી છે. કે ડેઈલી ભૂઈ જાય છે ઈ કે ને આજે જાવું છે ને તો હું તો રેડી થઈને પ્લાન કર્યો તો એને બી ખબર પડી ગઈ છે કે આજ મમ્મા બહાર જવાનું છે. હું નહીં ને તો મમ્મી કે જાય. જાય ને. માસીને ન મળવું હોય તો એટલે વાત કરે છે કે બહુ દિવસો યાદ આવે કે ડેમનો પાળો ઈ કે હા અમરેલીથી આપણું ઘર છે ને, ઘરથી ડેમનો પાળો કેટલો આગળ થાય? ઘણો દૂર થાય, ચિત્તલવાળા રોડે જોઈએ ને. હા 2-2.5 કિલોમીટર કે 3 કિલોમીટર થાય એટલું તો પાકું ને હાલીને ભોગતી અમે. તે અમે એક્ટિવા નહોતી, ગાડી જ નહોતી. એટલે જ્યાં ગમે ને જાવ હાલીને જ જાય. ક્યારેક એમ થાય કે હવે માઇન્ડ ફ્રેશ કરવો છે એટલે કે બે હાલી કંટાળો જાય. આવે છે ત્યારે અમે બે નીકળી જાય ત્યાં અને બેસી. ખોટું બોલીને હો. હા ખોટું બોલીને હા, જાઓ. ખોટું બોલીને. ઈ એની મમ્મીને કે શ્રદ્ધાને કામ છે અને હું એમ કહું કે એને કામ છે. કારણ કે કામ કરો તમે શું તમારે બહાર છોકરીને જાઓ એવું નહોતું જ ને. હા, હા. હવે કઈ એવું નથી ને, પેલા તો એટલું બધું હતું નહીં. પેલા તો એટલે હું એમ કહું, હા હું એમ કહું ભાઈ શ્રદ્ધા થોડી વસ્તુ લઈશ એટલે જાય. એટલે એમ કોઈ દી વસ્તુ લેવાનું કે એટલે કોઈ દી ના પણ તમે બાને બતાવી દો એમ ને. પછી ત્યાં જઈને બેસીએ ને કાં ગાંધીબાગ હોય ને કાં થોડોક નાસ્તા પાણી કરીએ ને અને થોડી ઘણી હોય શોપિંગ. એવું ન હોય કે હાવ ખાલી જ હોય, પણ નાની મોટી હોય. એવું ન કે અલડલી ન હોય પણ બાનું દઈને જાય. હા હા હમણાં આપણે ધારી ગયા હતા ત્યારે વિરાલીએ યાદ કરાવ્યું હતું કે ધારી કે અમે આવતા ને તોય કે પ્લાનિંગ એવું કરતા કા. આ જગ્યાએ અમે બેસતી, ના જગ્યાએ તારી અને અમે પાછા ઈ ટ્રેનમાં જતી ટ્રેનમાં તો બીજે ક્યાંય જવાનું દૂર મેળ આવે નહીં, કારણ કે 4 થી 5 છોકરીઓ જ હોય તો નાઇટ ક્યાંય પોસિબલ થાય ને કોઈ દી ગયા ન હોય તો ઘરેથી ખાલી પરમિશન હોય ધારેની તો સવારે વહેલા જઈ 7 વાગે અને પાછા ત્યાં એન્જોય કરીને ખાવાનું કોઈ ઠેકાણ હોય નગર પડીકા ઉપર જ રહી. હજી પહેલા તો મને એવું જ થતું હોય કે તમે અમદાવાદમાં ક્યાંક મળે ને તો સારું, અમદાવાદમાં મળે ને તો સારું. કે હવે હું તને કોઈ ગોસ્તી ત્યારે હું કહેતી ખબર કે તને અમદાવાદમાં મળે ને તો સારું, તું મારી જોડે તો રે. અને એને સુરત બહુ ગમતું એને આવું ઊંધું જ થયું ને ઊંધું થયું એમ ને, એને અમદાવાદ મળે ને તને સુરત. મને સુરત ઓછું ગમતું એમ જો કે આપણે જ્યાં લક હોય ત્યાં જ જવાનું. હા. તો વિચાર પહેલેથી હોય કે આપણે આ સિટી વધારે ગમે છે એમ. આને તો એટલું સિટી ગમતું કે અમે ક્યાંક ઘરે આવતા હોય ને તો બસ ભાડે શું કે મારે જાવું છે, હું જલ્દી બેસી જાઉં. ને હું એમ કે બસ નીકળે તો મારે ઘરે મળી જાય નિયમ કે મારે બસમાં જલ્દી જવું છે એટલું એને સુરત ગમતું. પણ ભગવાને ખબર નહીં આ તો કૃષ્ણ સુદામા જેવું કરી બેને કરીને હાવ નક્કી કરી નક્કી કરી નાખ્યું.
કેટલા ટાઈમ પછી આજે મળ્યા છે. તમે બહાર તો પ્લાનિંગ બહુ મસ્ત હતું, બહાર બપોર પછી જવાનું, પણ ભાઈ કે નહીં, આજ માસી ની મમ્મા ની બે ઘરે રહ્યો મારા. આયા બે હોય કે પણ તમે એવું હતું, સુમિત મને ક્યારે ઈ આવ્યા ને ઓફિસેથી, ત્યારના સુમિત મને એવું કહેતા હતા કે આપણે કાંકરિયા રિવરફ્રન્ટ ને કે આપણે જઈએ એમ. કાલ મારા નણંદનો ફોન આવ્યો તો કે જઈ આવજો, કે માઇન્ડ ફ્રેશ થાય અને રખડી આવો. અને એને કેવું કીધું હતું કાંકરિયાની સામે ઓલી પાણીપુરીનું ઓહો પાણીપુરી નું પાણીપુરી કે બહુ મસ્ત ફેમસ છે, કે તમે લોકો ખાતા આવજો અને મજા આવશે એ કે. અને એમાં એવું છે, સીધા નણંદે બહાર એટલે એને પાણીપુરી ને એને હા, હા. પછી કે તમે આવું તો કરી લેજો એમ. એમ જ હોય તો બહાર ગયા હોય વધારે યાદ આવે વસ્તુ, એવું થાય. એટલે ભાઈ હવે કહે છે ને કે તમે ઘરે રહ્યો, હવે ઝીણી ઝીણી પંગાત શરૂ કરી છે. તો બેટા અમને જવા દેજો હો. ના અમે નાની ફ્રી થાય ને એટલે સો અહીંયા તમે બોર્ડ જોઈ શકો છો, અર્બન ચોક. તો ફિલહાલ અત્યારે હું, વિરાલી અને એમની ફ્રેન્ડ અને એમના હસબન્ડ અમે 4 અત્યારે પહોંચી ગયા છે અર્બન ચોકે. જો કે ખાવા પીવાનું કાંઈ નથી, તમને પણ ખ્યાલ છે, ઠીક છે કે કોઈ પણ તીખી તેલવાળી વસ્તુ, બહારની કોઈ પણ વસ્તુ કાંઈ પણ ખાવાનું નથી. પણ શું છે કે એક રાઉન્ડ અપ મારવા માટેથી અને સ્પેશિયલી તો વિરાલીના ફ્રેન્ડને માઇન્ડ ફ્રેશ કરવા માટે. પણ એમ જો અમને એમ હતું કે અંદર જઈએ આપણે અંદર જઈએ, પણ આમ જો અહીંયા જ અટકી ગયા છે. અહીંયા જ અટકાઈ ગયું. મેં કીધું આવશો અંદર, મેં કીધું આપણે કેવું કાંઈક ચીજ નજર આવી પેલા ઈ જ હોય. કંઈક નવીન એમ નહીં, હું તો ત્યાં રાહ જોઉં છું. મેં કીધું હાલો ને પાછળ આવે છે. મેં કીધું ત્યાં તો કોઈ છે જ નહીં. મેં કીધું અહીંયા જ તમે અટકી ગયા. કંઈક જોઈ કંઈક પસંદ આવે, જો કે પસંદ તો ઘણું આવે એમ છે. પણ ખબર તમને ખ્યાલ જ છે કે મારે આ બે ફિંગર થી કોઈ મને રિંગ ફિટ નથી થતી, જોઉં છું મળે તો મને. શ્યોર ચેક કરો તો. ના મેં અંદર થોડીક વિઝિટ તમે આવો પછી કરીએ એમ કરીએ, બરોબર? થોડીક વાર અમે અહીંયા ઊભા રહીએ. તો ભાઈ ફાઇનલી અર્બન ચોકની અંદર અત્યારે પહોંચી ગયા છીએ, અને જે ટાઈપની વાઇબ હતી વાત કરી હતી અમને સ્પેશિયલી આ વખતે મારે કે ભાઈ અહીંયા કંઈક આ ટાઈપનું રાઉન્ડ છે, અને આમની અંદર શું છે કે લાઈવ પાર્ટી થતી હોય છે, સિંગિંગ કરતા હોય છે ને એવું બધું. અને હા, અમે પણ જોયેલું છે. અને સાથે ખાણીપીણીનું બધું છે, જેમ આપણે સુરતની અંદર ઘણી બધી ખાણીપીણીઓ છે એની જેમ જ એક ખાઉદરા ગલી છે, પણ કંઈક થોડુંક યુનિક છે, અલગ છે, મસ્ત મજાનું. તો કદાચ જો સિંગિંગ ને એવું કંઈ પણ હશે તો એ વાઇબ તમને એન્જોય કરાવીશું. ઘરેથી ફોન આવ્યો ને તો હાવ ચડી ગયો. એક તો માંડ પહોંચ્યા છીએ કે તો એટલે ઘરેથી ફોન આવ્યો ને બેબી વાળા એમ જ થાય કે જાગ્યો છે કે રોતો હશે એવું થાય. હા. સુઈ ગયો વાંધો નથી હશે. અને અહીંયા ઓપ્શનો ઘણા બધા છે. કોણામાં ખીચડી દેખાણી, આ બે વસ્તુ દેખાણી. અહીંયા ઓપ્શન્સ નહીં મળે તો હજી અલગના હોટલ અલગને ધણી. અલગનો હોટલે અરે ઈ તો એમ કહે છે કે સુમિતને બતાવી દે ને તો એને શાંતિ રહે એમ. તમે નિરાતે જમી કાઢીને મસ્ત એન્જોય કરીને આવજો. એટલે આપણી પાસે બે ઓપ્શન છે, એક ઢોસા અને એક અહીંયા ખીચડીનું છે. અને દૂધની પીવાનું નહીં દૂધ નહીં, મતલબ લસ્સી. કેસર વાળું એક દૂધ આપણે તમે વખાણ ન કરો. નહીં આપણે આકાશને આપણે તો પીશું ને. હું તમને અલગ વિરાલી ના કરીએ કે કઈ નહીં, પણ આકાશ ના પછી એને એમ થાય કે આગળ ખાઈ લીધું મહેમાન કરતી ફૂલ કરાવવાની છે. ફૂલ કરો પછી મહેમાન ભલે કાલવારી ઈ નડશે નહીં. ખુશ થઈ જાય. મહેમાન કાલવાર ભલે નળ પકડે ઈ કે કરે ને ફિલ્ટર. હા એ સિચ્યુએશન હું સમજી શકું છું તમારી. તો એ જ પ્રોબ્લેમ મારા ફ્રેન્ડ ને થયો હતો, એટલે મને ખ્યાલ છે, મને શેર કરતી બધી વાત એટલે ખ્યાલ છે મને. હા. અને બીજું એક કે કુમારને લેજો થોડોક વધારે, કુમારને બહુ હરખ છે. એમ વિડીયો આવે ને કે 2-3 વાર જોઈ કે અંદર હરખ છે કે. હા ભાઈ સરસ અમારે અત્યારે અમે જેમને ત્યાં આવ્યા હતા ને મારા મામાને ત્યાં હા વ્લોગમાં, તો એમની એક ફ્રેન્ડ હતી, તો એને એટલી બધી ઇન્ટરેસ્ટ હતો કે મને તમે વ્લોગમાં લેજો એ કે, અને કેમેરો સામે આવે તો શરમાઈ જતી હતી. પણ એવું થાય કે કેમેરા સામે આવે ને તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ શું બોલું? એવું થવા મળે. હા એટલે થોડું કન્ફ્યુઝ રહીએ. તો ભાઈ થોડી વાર અહીંયા બેસીએ, એન્જોય કરીએ, કારણ કે મેન સ્પેશિયલી શું છે, અમે આવ્યા છીએ એના માટે તો આવ્યા, પણ મેન એવું હતું કે વિરાલીના ફ્રેન્ડ રહ્યા. હા, તમારા બંનેનો અને તમારા માટે સ્પેશિયલી. હા અને એમને હમણાં પ્રેગ્નન્સી રહી છે અને બેબી અત્યારે બોર્ન થયું છે, તો સ્પેશિયલી શું છે ઘણા ટાઈમથી એ બહાર ના નીકળ્યા, એટલે કે એના તમારા બાને કે આજે અમે બહાર નીકળી ગયા એમ. હા એટલે જ પ્લાન કર્યો. બધા એમને વિરાલ બેન હું કઈ ખાવાનું નથી, ખીચડી કે પૌવા જ મારે ખાવાનું, કે અલગ 3 વસ્તુ છે મારી પાસે ઓપ્શન, બીજું કઈ છે નહીં મારે ખાવાનું. એટલે ખીચડીનું તો હું બેઠો હતો ને બહાર, ત્યાંથી મેં જોયું તો સામે જો ખીચડી ડિલાઇટ લખ્યું છે, બરોબર છે. એટલે મેં કીધું ચલો આપણે સાદું ને સિમ્પલ કદાચ મળી જશે. અહીંયા અમૃતસરી છે ન્યાય કંઈક છે પરાઠા એવું તો પરાઠા નથી ખાવાના, તળેલું તીખું ખાઈ નહીં. વિરાલીએ તો કીધું મને નાચ પાડી હતી કે બહારનું સેટિંગ નહીં આવે, પણ મેં કીધું હું તને એવું કંઈક ખવડાવી દઈશ કે જે તારે ખવાતું હોય. તારું પેટ ભરાઈ રહે. એ તો મારા ફ્રેન્ડ જ જાણે ને અમારું પેટ તો તમે જાણતા હો છો કે હવે
તો ચલો અહીંયા બેસીએ થોડી વાર, આ વાઇબને એન્જોય કરીએ. અને તો અહીંયા જો ફાઇનલી અમે ખીચડી જ મગાવી છે. ખીચડી દહીં હાલે છે. ઓ ટેસ્ટી છે ખીચડી. પછી કોઈ કમેન્ટ ના કરતા મારી ફ્રેન્ડને કે વિરાલી બહાર ગઈ છે તો વિરાલી બેન આવું ના ખાઓ, આમ ના કરો. સ્પેશિયલ ખાલી ખીચડી ને દહીં જ ખાય છે. ખીચડી ને દહીં છે અને સાથે અહીંયા સાદી ગ્રીલ સેન્ડવિચ છે. તો બાઈટ એક બાઈટ હું લઈ રહ્યો છું, બાકી આપણે ખીચડી જ ચાલવાની છે. ખીચડી બનાવી છે બહુ મસ્ત. મંચુરિયન ઓન ધ વે. મંચુરિયન ઓન ધ વે છે સ્પેશિયલી તમારા માટે. અને પબ્લિકે અત્યારે જુઓ તમે આટલું બધું પબ્લિક થઈ ગયું છે સાથે. અત્યારે અમે આવ્યા છીએ અર્બન ચોકની અંદર. તો અત્યારે થોડી વાર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હતા. તો એ લાઈવની અંદર અમારા એક સબસ્ક્રાઈબર જોતા હશે અને ડાયરેક્ટલી કોલ આવ્યો કે અમારે તમને મળવું છે કે ફટાફટ કે અમે આવીએ છીએ. અને ફાઇનલી અત્યારે મીટઅપ એમની થઈ ગઈ છે અહીંયા. આ દીદી એમ કહે છે કે મમ્મીને બહુ જ મળવું છે કે ડેઈલી કે મારા વ્લોગ જોવે કે રાતે કેટલા વાગે કે મમ્મી વ્લોગ જોવે 2 વાગ્યા સુધી. ઓ બાપરે, ખૂબ સરસ ખૂબ સરસ. કેમ છો આંટી, મજામાં છો ને? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પેલા તો આવીને ડાયરેક્ટલી વિરાલીને કિસ્સી જ કરી અમને. છાના રહી જાઓ. ઇમોશનલ થઈ ગયા થોડા. વિરાલી અને એમની કંઈક ઇમોશનલ વાત ચાલી રહી હતી, એટલે બંને ઇમોશનલ થયા છે. ખરેખર ખૂબ સરસ અને બહુ ડીપલી ઇમોશનલ વાત હતી. બંને અત્યારે રડ્યા છે. છાની રહી જા. સાડા 11 અને 11:30 ની સાથે તમને થોડી વાર પહેલા અમને વિડીયોઝમાં બતાવ્યું, શેર કર્યું. તો એ અમે અત્યારે નાઇટ પાર્ટી હતી એન્જોય કરી. એના પછી હવે જઈ રહ્યા છીએ ભૂખ લાગી છે એટલા માટે. કારણ કે પહેલા તો પેટ પૂજા કરી લીધી, ત્યાર પછી હજી પાછી લાગી છે અને એમની અંદર જોઈન થઈ ગયા. હા, ખુશી આવી, હર્ષિતા આવ્યો અને જય આવ્યો, આ ત્રણેય આવ્યા. એટલે ગ્રુપ આખું વધારે જોઈન થઈ ગયું છે. માયાલાલ છે, ખુશી ની બધા ક્યાર ની અત્યારે એકાબીજાને પેલી મજાક પાસ કરતા હતા. મજા આવી ને પણ ખુશી હે ને? ગાલ દુખે છે? ગાલ તો હર્ષિતા દુખતા છે. બહુ દુખે ને? ફોટા પાડી સ્માઈલ કરી. પણ હર્ષિતા આમ જો આજે તે એન્ગેજમેન્ટ કરી બરોબર, પણ તને એવું લાગે છે કે હવે આગળ કોઈ પણ વ્યક્તિ એન્ગેજમેન્ટ કરે ને તો એની એન્ગેજમેન્ટમાંથી એક વસ્તુ કાઢી નાખવાની? ખુશી મારું એ રીઝન હતું કે અમુક નામ લખીને અમુક નામ ન લખીને કવર કરાવો હોય એટલે કેપ્ચર ફોટોમાં થઈ જાય. પણ એ તો આપણે શું છે વેટે ઓલું એને મોકલીએ ને ઇન્વિટેશન કાર્ડ, એમાં લખી નાખવાનું નીચે કે કવર ની અંદર તમારા નામ પ્રોપરલી લખવા. ફોટોગ્રાફી પ્રથા બંધ રાખેલ છે. આપણે સ્કેનર મૂકી દેવું. સ્કેનર મૂકી દો. સ્કેનર મૂકી દેવું. આપણે સ્પેશિયલ ચડિયાચોળી આવી જ બનાવવાની સ્કેનર વાળી. લ્યો કરો. તારે શૂટ આવું કરવાનું હોય પાછા જો આવી જ ના હોય ખુશી હોય ને હારે મને કમેન્ટ હતી કે ખુશી હોય ને ખુશી જ પણ સાચી જ વાત છે. ખુશી હોય ને અમારે ખુશી દર વખતે હોય છે. હવે આગળ જઈશ નાસ્તા પાણી કરવા. ચલો હવે